70 માંથી કેટલા લેવાના હોય? 28. એની જગ્યાએ મારે એન્ડ્રોઈડ માં 24 જાય. બીજું ન હોય કાન કર નહીં થાય. નીકો સોય મારે થોડા હાલે. છોકરાઓને જો સમર વેકેશન પડી ગયું, કેવી મોજ આવતી છે હે ના વાંચીને. આ નીકળે તો કે ભાઈ હવે તો અમારે સમર વેકેશન. તો અમારે તો વેકેશન જ હાલે, ક્રિકેટ હાલે અત્યારમાં. મસ્ત વાતાવરણ થયું છે હમણાં તો. એમ જ થાય આ વરસાદનો માહોલ બની ગયો. તો હાલો આવા માહોલમાં આપણે ક્રિકેટ જતોડી નાખી ઘડીક વાર અને પછી ઘડી આગળનો વ્લોગ. હાલો ભાઈ બન, આજે આ વિડીયો ઉતારે છે, જોઈએ આપણે. તું ફોન હાથમાં ઘુમેડીને મારે રિઝલ્ટ જોવાનું છે. કેટલા ટકા આવ્યા? 88. રીટેક સ્ટડી સ્ટાર્ટ. કેટલા ટકા આવ્યા? 88 ટકા હતા તમે રડો. એવન ગ્રેડ જોતો તો. હે? એવન ગ્રેડ જોતો તો. એવન. તો તમારે કેટલા ટકા જોઈએ? 91 ની એક્સપેક્ટેશન હતી. 91 ટકા. તમે ક્યાં રડો? મારે 90 ટકા આવ્યા. ઓહો 90 ટકા આવ્યા. તમારે જોતો તો 95 ટકા. તારે કેટલા આવ્યા? 90 સ્ટાર્ટ. બરો હું આવી તો માઈક કાઢી દેવા. હાલો સ્ટાર્ટ. ઉભા રહેજો. તમે રડવાનું ચાલુ રાખો. આજે આ કેમેરામેન કેટલા ટકા આવ્યા? 88 ટકા આવ્યા તોય તમે રડો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. રામ રામ બધાને, સ્વાગત છે તમારા બધાનું નવા તાજા ફ્રેશ વ્લોગમાં. એન્ડ અત્યારના પોરમાં ભાઈ અમે ઉતારતા હતા ઇન્સ્ટાગ્રામની રીલ્સો. જો ગલત સોદા દીખ ગયા ક્યાં? એ ઓલું પાણી હે એ ડબલું. અરે ગટરનું પાણી. અમે એનથી ગટરનું પાણી ઉલે છીએ યાર. ગટરનું પાણી ઉલે છીએ અમે એનાથી. વાઇસ ન થાવતી ને મોઢામાંથી. ફુવારો મારો જી કરો. વિજયભાઈ તમે યાર એ તમારી ઓય બાધોમાં તમે મારો ઓકે હાલો. પછી તમે જે નવી એક્ટિવા લીધી છે એના માટે તમને મેની રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ. હમણાં અહીં આપણે થોડુંક લોક લીધા છે. એ માઈક લઈ લે તો. એ ચોમુ ઉભો રહે ને છાનવું નો કરું ના કરતા પપ્પાને ફોન હમણાં. આને કયો ને યાર કઈક. અરે યાર ગરમી બહુ વધી ગઈ છે. હા ગરમી કેમ વધી ગઈ છે એટલી બધી? એ આ પોટલીમાં હું ઓલા હે ઓલા શું કહેવાય ચણા ચણિયા બો. એક કામ કરીએ આપણે મિત્રો, હમણાં આપણે રિઝલ્ટ આવ્યું કાલે કોલેજનું. ઈ કોલેજનું રિઝલ્ટ આપણે હમણાં મમ્મીને બતાવીએ અને એને એમ કેવું કે કેટી આવી, હવે શું થાય, મળશે એડમિશન કે નહીં, એવી રીતે કાંઈક એના મમ્મીએ કંઈક કરીએ એવું પ્રે. હાલો એને ખોલીએ લેપટોપ અને બતાવીએ રિઝલ્ટ. અત્યારે અવાજ મારો થોડો ઓછો આવતો છે. મમ્મી હાલ રિઝલ્ટ જોવા. એને એમ જોતા નથી આવડતું એટલે હમણાં જોઈને રમાડીએ આપણે. મજા આવશે એનું રિએક્શન જોજો. જોજો મમ્મી આવ્યા. મજા આવશે, તમે જોતા રહેજો બ્લોગ. ઓકે બાકી તમને તો ખબર જ છે કે તમારો ભાઈ થઈ ગયો પાસ વિથ જો અહીં બે હું તને સમજાવું. જોજો ક્યાં માર્ક દેખાય? જો આ તને નથી દેખાતું કઈ? એમની માર્કીમાં દેખાય. હા જો આ મારે એમાં હે ને 70 માર્કનું પેપર હોય ને, એમાંથી મારે 28 માર્ક લેવાના હોય. રેડી? તો આ મોબાઈલ આ એન્ડ્રોઈડનું પેપર હતું ને એમાં મારે ખાલી 24 જ આવ્યા. પાણી પી લે તું, તને હુજે છે કાંઈ? ઊભી રહે ઝૂમ કરું. હવે દેખાણું 70 માંથી કેટલા લેવાના હોય? 28. એની જગ્યાએ મારે એન્ડ્રોઈડમાં 24 જ આવ્યા ખાલી. સોય નો હાલે હો. તાડો ફેલ ગણાય. એ પણ એમની કે સોય મારે થોડા હાલે, દાદા જોઈ ને. તો હવે નો હાલે ને તાડો કેટી આવી એમાં. તને મજાક લાગતી હતી? લાંબડો પાસ થઈ ગયો બોલ. તને મીઠું ન હોય કાન કર નહીં થાય. ને મારા ઈ નથી સોવી આવડા મારા છે જોઈ લે. હાય નહીં. અરે
અરે આ જો આ ઓબ્જેક્ટ આમાં જ લીધેલા દેખાય 70 માં 30 આવી એની જગ્યામાં 24 આવ્યા હવે એડમિશન કેમ મળશે મને અમદાવાદ કેટી આવી ગઈ મને એમ ખબર પણ લાંબડા જેવો લાંબડો પાસ થઈ ગયો હું રહી ગયો નોરિયો હોય હવે હરકું જો રિઝલ્ટ તારા હકે આ માર્ક જોવાના હોય આ ઈ તો હું વિશ્વાસ નથી કરતી, એમ તો તને હું કહું છું. જો જો એમ તો મને હું કહું, ઈ મારો જ નથી, એમ હું એમ આ વિશ્વાસ હા રિયા જો 43 માર્ક આવ્યા 70 માંથી હા, 88 લેવાને 43 બીજામાં 40 અને એકમાં 35 માત્ર. અને જો 600 માર્ક હોય ને કુલ એમાંથી 420 માર્ક આવ્યા અને પાસ પ્રેન્ક થઈ ગયો પ્રેન્ક બાનો ફોન આવે મમ્મી કાંઈ વાંધો નહીં બધે નોકરી મળી જાય તમે તારે મોજ કર્યો મમ્મી પાણી પૂણી ભરે હે મમ્મી ઝાડવા પાડવાનો ઓર્ડર આવી ગયો પાડવાનો નહીં સોરી પાડવાનો નહીં પાવાનો ઓકે તો હાલો લેપટોપ કરી દે બંધ રિઝલ્ટ બતાવી ગયું હે હવે કાલે આપણે પપ્પાને રિઝલ્ટ બતાવશું આજે મમ્મીને રિઝલ્ટ બતાવ્યું એ તો થોડાક કોલેજ કરેલા ને એને ખબર હશે એ તો નહીં ફસાય મમ્મી ખીજાવા માંડી હતી કે શું છે ધ્યાન ન દેવાય તારું આવું જોઈએ ને આવું તેવું તો ફાઇનલી જોઈ લે આમાં રિઝલ્ટ બતાવી દઉં તમને સરખું જોઈ લેજો અને તાલે ગઈ હાલો હું હવે મમ્મીએ કામ ચીંદું કરી નાખું અને બાય બાય ગાઈસ તમે ખાલી વાતાવરણ જોઈ લો ભાઈ કાળા કાળા ભમરા વાદળા હા 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 આમ તો જો ભાઈ મોજ એમાં સામે ગિરનાર હોય ને આવી ગલી હોય શાંત અને ભાઈ ઝાડવું હોય લીમડાનું ને કાળા વાદળા હોય ભાઈ સેક્સી વાતાવરણ થઈ ગયું હોય અને બેક ટુ બેઝિસ અમે ક્રિકેટ રમવા માંડીએ કાલિયાને ટ્રાયલ ફેંકો નિરાયત રાખે કાલિયા ભડવા ચાલો તો હવે અસલી મેચ ચાલુ કરીએ આપણે લેટ્સ ગો રમી લે ઓકે ગાઈસ પછી તમને હજુ થોડુંક વાત કહું પહેલો વરસાદ આવી ગયો આમ જોવો તમે ભાઈ પહેલો વરસાદ રાઈટ આવ્યો તો પણ અત્યારે દિવસને બધાને ખબર પડી ગઈ વરસાદ આવી ગયો જોવો ભાઈ લે ભાઈ ભગવાન કહે કે પ્રીતેશ બ્લોગ ઉતારવા માંડ્યો ખુશીના આહુડા નીકળે લે ભાઈ હું નંદુમાં હારું ને હા આમ તો જો મજા આવે હો ત્યારે ક્રિકેટ રમીએ અમે અને છાટા જો કેવડા છાટમાં કેટલા છાટા પડે જો મોબાઈલ આમાં નો કરે 50,000 વાળો મોબાઈલ આમાં કાંઈ ન થાય તો હા એ ભાઈ આ બાદોમાં છોકરો હાઈલા કરે આવું તો જો વરસાદ વરસવા માંડ્યો હવે તો મોજ આવી ગઈ બધાને વાહ ભાઈ વાહ કમેન્ટમાં બધા ઢીલડા સ્પેમ કરી નાખો કમેન્ટમાં ઢીલડા મોજ આવે ત્યારે અંદરથી મોજ આવે મેં ખાલી છાટા જો છાટા કેવડા હઈ જો ભાઈ સાહેબ મેઘુલે માંડ્યા છીએ મંડાણ ભાઈ હે ને બાકી છાટા તો મારા કાકા ઉતાર્યા મોડા લાગી જો કે આજે ટાઢોડું હે ઉતારો હાલો સિસ્ટમ તો ગાઈસ હેલો ગાઈસ તો આજે ફાઇનલી કેટલા સમય એટલે કેટલા મહિના પછી હું ટેરેસ ઉપર આવી ગયો હું ને ભાઈ અહીંથી તો જો આપણું જૂનું લોકેશન અને ગિરનાર તો તમને મેં કીધું ન બતાવ આમ જો માથે મોટું એક વાદળું ને ભાઈ ગિરનાર દાદાને ઢાંકી દીધા અને ભાઈ મેં સાંભળ્યું કે કાલે યુદ્ધ થવાનું છે પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચે ગુજરાત ઉપર છે ઓલું ઓમાં આવતું હતું ન્યૂઝમાં ગુજરાત ઉપર ઓલું થાય ઓલું કેવું ઓલું સાયરન વાગશે ને એવું બધું કંઈક આવતું હતું મેં કીધું ઓહો મેં કીધું કાલથી તો કરફ્યુ લાગી જાય ને મારા પપ્પાને કહું એ કે હા કંઈ નક્કી ન હોય હોય કે મેં કીધું આપણે ત્યાંથી પાકિસ્તાન અહીંયા મિસાઇલ પૂકતા કેટલી વાર લાગે મેં કીધું ત્યાંથી પાકિસ્તાનથી ઇન્ડિયા અને ઇન્ડિયાથી ગુજરાત ને ગુજરાતમાં જુનાગઢમાં જોશીપુરામાં ખલીપુરો ને ખલીપુરોમાં મારા પટેલ સમાજનું મકાન અહીંયા સુધી સાઈર મિસાઇલ પૂકી રહ્યા તો વચ્ચે ફૂટી ન જાય મેં કીધું ઠીક હે કોણ મેં મારા તારા બાપા કંઈ જવાબ જ નથી દે કે આ શું ફેંકે કાંઈ વાંધો નહીં જી હોય બધા સેફ રહેજો ઘરમાં ને સમાચાર વાંચતા રહેજો ને એની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરજો હું તો થોડુંક મજાકમાં સિરિયસલી પણ લેજો થોડુંક કારણ કે સમજો ને તમે પરમાણુ બોમ્બ જી હોય એ ભાઈ કાલે ખબર પડશે આજ તો હજી કાંઈ હે નહીં એવું કાલથી ઓલું કાંઈક ચાલુ થાય ડ્રિલ્સ ને એવું કાંઈક મેં સાંભળ્યું છે પણ બધાએ શું કહેવાય સુરક્ષિત રહેજો ઘરમાં તમારા કંઈક એનું શીખવાડતા હોય ખબર ઓમાં કે આ થાય તે આમ
આમ બેસી જવાનું ને એવું. તો એ બધી સમાચાર જોતા રહેજો ને સેફ રહેજો પોતાના ઘરમાં. ત્યાં લગી હું થોડોક નાસ્તો લઈ આવ્યો ગાઈસ. નાસ્તો વાંચી ગયો આગેથી કોઈક છોકરી છે ને અહીંયા નાચે સમજો. આમાં તમે ક્યાંક કરો જો અહીંયા તો હું તો હે ને મારી જૂની જગ્યાએ બેઠો કરું હું નાસ્તો. અને બાકી આ જો છોકરીએ સામું જોવે.